તો એક મહત્વના સમાચાર, પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે। બેટ દ્વારકામાં દરિયામાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। સિગ્નેચર બ્રિજ આસપાસ ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડનું પેટ્રોલિંગ। રાત્રિના બ્લેકઆઉટ બાદ મીઠાપુરમાં જનજીવન સામાન્ય છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, દેવભૂમિ દ્વારકા કે જ્યાં દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન કરી દેવામાં આવ્યું છે, આખી રાત અહીંયા બ્લેકઆઉટ રહ્યું છે। સવારના સમયે જનજીવન કેવું રહ્યું અને લોકોની કોઈ પ્રતિક્રિયા ખબર પડી છે? જનજીવન આમ તો સામાન્ય છે, પરંતુ યાત્રાળુઓની સંખ્યામાં જબરજસ્ત ઘટાડો થયો છે। જ્યાં હંમેશા ઊભું રહેવાની પણ જગ્યા ન હોય અને ખાસ કરીને તહેવારો અને સામાન્ય જ્યારે વેકેશનના દિવસો હોય ત્યારે ઊભું રહેવાની પણ જગ્યા ન હોય, સિગ્નેચર બ્રિજ છે ત્યાંના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। હવે બીજી તરફ ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડ સતત તેનું પેટ્રોલિંગ છે। સુરક્ષાના કારણોસર આ પેટ્રોલિંગ આપણે નહીં બતાવીએ, પરંતુ જોઈ શકાય છે કે મોટાભાગની જે બોટ છે તે જે બેટ દ્વારકાની નજીક બોલાવવામાં આવી ગઈ છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જે બોટ દૂર દૂર સુધી માછીમારી કરતી હોય છે તે બોટ અત્યારે નજીક આવી ગઈ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો યાત્રાળુઓની સંખ્યા જે 50 થી 60% કે 70% જેવો ઘટાડો થયો છે। જે ગુજરાત બહારથી આવતા બેટ દ્વારકા સૌથી વધારે યાત્રાળુઓ આવતા હોય છે, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણની જે ભૂમિ છે ત્યાં અત્યારે જોઈ શકાય છે કે અત્યારે જે પેટ્રોલિંગ પણ જે તમામ સુરક્ષા એજન્સીઓ, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। જે દરિયા કિનારાના જે વિસ્તાર છે ત્યાં પણ સતત ચાંપતી નજર રાત્રિના સમયે બ્લેકઆઉટ થી લઈ અને અત્યાર સુધી જનજીવન જે છે તે સામાન્ય સવારથી જોવા મળી રહ્યું છે, પરંતુ જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા દરિયાની અંદર સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। પેટ્રોલિંગના દ્રશ્યો આપણે તમામ જગ્યા પર પેટ્રોલિંગ છે, ખાસ કરીને મીઠાપુર આસપાસ, ઓખાની સાથે જે દ્વારકા પણ આપણે થોડી વાર પહેલા બતાવ્યું ત્યાં પણ ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડ છે તેમનું સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના તમામ જે દરિયા કિનારાઓ છે ત્યાં, કેમ કે અરબી સમુદ્ર સીધો પાકિસ્તાનને જે મળે છે અને જેના કારણે પાકિસ્તાનના નાપાક ઈરાદાને જે કહી શકાય કે કોઈ ઈરાદો તેમનો સફળ ન થાય તે માટે ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડ તથા અલગ અલગ સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ તરફ જે પ્રવાસીઓ અને યાત્રાળુઓ છે તે સતત તેમની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, કેમ કે ગઈકાલથી જે યુદ્ધ શરૂ થયું, ઓપરેશન સિંદૂર ભારત દ્વારા જે ચલાવવામાં આવ્યું, સતત યાત્રાળુઓ છે તે યાત્રાએ અથવા તો પોતાના ઘરેથી નીકળવાનું ટાળતા હોય છે। સતત પેટ્રોલિંગ જે ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ અને અન્ય એજન્સીઓ છે, ગુજરાત સરકાર તથા ભારત સરકારની સુરક્ષા એજન્સીઓ છે તેમની પણ ચાંપતી નજર છે। જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, એકવાર બ્રિજ બતાવવાનો પ્રયાસ કરીશું। સિગ્નેચર બ્રિજમાં પણ સતત સુરક્ષામાં જે વધારો કરવામાં આવ્યો છે, ગઈકાલથી સતત બ્રિજની સુરક્ષા ચારે તરફ વધારી દેવામાં આવ્યું છે। જે સુરક્ષા છે તેની વાત આપણે વધારે એટલા માટે નહીં કરીએ કેમ કે સુરક્ષાની દ્રષ્ટિએ જે દ્રશ્યો પણ આપણે બતાવી શકતા નથી। અત્યારે જે બેટ દ્વારકા ઉપરાંત તમામ જે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારો છે ત્યાંના જે ગામડાઓ છે અહીંયાના અને સાથે સાથે જે શહેરો છે ત્યાં સુરક્ષામાં સતત વધારો અને પેટ્રોલિંગ શરૂ છે। જી।